હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં। તો આજે આપણે બનાવીશું સ્પેશિયલ કચ્છી દાબેલી સાથે સર્વ થતી લારી જેવી ચટણીની રેસીપી। તો દાબેલી સાથે ખાવાની ચટણી આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ, તો લારી જેવો ટેસ્ટ નથી આવતો હોતો। તો આજે આપણે સ્પેશિયલ જે દાબેલીની લારી પર મળે તેવી એકદમ ટેસ્ટી ચટણી બનાવીશું અને એ પણ ઝટપટ બનીને રેડી થશે। તો ચાલો બનાવીએ। તો દાબેલી સાથે ખાવા માટેની એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી લારી પર મળે તેવી ચટણી બનાવવા માટે મેં અહીંયા કઢાઈમાં 1 ગ્લાસ પાણી લીધું છે અને 1 ગ્લાસ પાણી સાથે 1 વાટકી ખાંડ એડ કરી છે। તમે ગોળ અથવા તો ખજૂર પણ નાખી શકો છો। હવે ખાંડને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું, ઓગાળી દઈશું। ગેસની ફ્લેમ અહીંયા ફાસ્ટ જ રાખી છે મેં, અને મેં 1 ગ્લાસ પાણીમાં આંબલી પલાળીને રાખી હતી અડધા કલાક પહેલાં, તો તેને પણ આપણે પાણીમાં એડ કરી દઈશું। એટલે મેં અહીંયા 2 ગ્લાસ પાણી લીધું છે। જો તમે આંબલીને પલાળીને ના લેતા હોય તો તમે 2 ગ્લાસ પાણી કઢાઈમાં જ એડ કરી દેજો। હવે એકદમ સરસ આંબલી થોડી ઓગળી જાય ત્યાં સુધી આપણે ઉકળવા દઈશું પાણીને। તે એકદમ સરસ ઉભરો આવી ગયો છે પાણીમાં અને આંબળી પણ એકદમ સરસ ઓગળવા માંડી છે, ખાંડ પણ ઓગળી ગઈ છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું। તો એકદમ સરસ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો ગળણીની મદદથી આપણે તેને ગાળી લઈશું, જેથી કોઈ રેસા હોય તો ગળણીમાં જ નીકળી જાય। તમે જે પ્રમાણે ચટણી બનાવી હોય તમે તે પ્રમાણે પાણી લઈ શકો છો। હવે આંબલીનો બધો પલ્પ આપણે કાઢી લઈશું। જેટલા પ્રમાણે તમે આંબલી બનાવવાના હોય આંબલીની ચટણી એ પ્રમાણે તમે પાણી લેજો। હવે જે ગાળેલું પાણી છે તેને પાછું ગેસ પર કઢાઈમાં નાખી દઈશું અને તેને એક ઉભરો આવી જાય એટલે મેં અહીંયા ઓરેન્જ ફૂડ કલર નાખ્યો છે। તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે તેને પણ મિક્સ કરી લઈશું અને મેં અહીંયા કોર્નફ્લોર લીધો છે 1.5 ચમચી, તેને પાણીમાં એકદમ સરસ ઓગાળી લીધો છે, ગાંઠા ના પડે તે રીતે। તો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે આરારૂટ પણ લઈ શકો છો। હવે આ મિશ્રણમાં આપણે તેને ધીરે ધીરેથી એડ કરીશું, એકદમ બધો જ એકસાથે આપણે એડ નથી કરવાનો, ધીરે ધીરે એડ કરીશું જેથી ગાંઠા ના પડે, અને એકસાથે તેને હલાવતા પણ રહીશું જેથી જે આપણી ચટણી છે એ થોડી જાડી બની જાય। હવે મિશ્રણને નાખ્યા પછી આપણે ચટણીને ઉકાળી લઈશું। મેં અહીંયા કાલા નમક નાખ્યું છે સ્વાદ પ્રમાણે, તમે સાદું મીઠું પણ વાપરી શકો છો અથવા તો સંચર પાવડર પણ નાખી શકો છો। આપણે બીજું કશું જ એડ નથી કરવાનું અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે આપણી ચટણીમાં। તો બસ ગેસની ફ્લેમ હવે બંધ કરી દીધી છે મેં અને આપણી ચટણી રેડી થઈ ગઈ છે। થોડી ઠંડી થશે એટલે તે વધારે જાડી બની જશે। તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। તો એકદમ સરસ લારી પર મળે તેવી દાબેલીની એકદમ ચટાકેદાર ચટણી બનીને રેડી થઈ ગઈ છે। એકદમ ખાટી મીઠી અને કલરમાં એકદમ જોરદાર અને દેખાવે પણ ખૂબ જ સરસ એવી। તમને જો મારી આ દાબેલીની ચટણીની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ ચટણી બનાવીને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારી ચટણી કેવી બની। લાઈક જરૂરથી કરજો અને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સમાં મારા વિડીયોને જરૂરથી શેર કરજો। તો મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ।